રામમાડી રામ મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારા નવા એક વ્લોગમાં। તો મિત્રો અત્યારે 7:30 જેવા થઈ ગયા છે ને અમે કમલ લેવા માટે હતા અને આજે આપણે વ્લોગ થોડો લેટ ચાલુ કર્યો છે। જોઈ શકો છો ગાઈસ, આ છે તળાવ અને પપ્પા લેવા ગયેલા છે કમળ અંદર। તો અને આ પડી છે આપણી ગાડી જે અજવાળા જેવું થઈ ગયું છે। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે આજે વ્લોગમાં ખૂબ જ મજા આવશે। જય માતાજી। તો મિત્રો હાલ આપણે આવી ગયા છે તળાવે અને મિત્રો અત્યારે વાગી રહ્યા છે 9:30 જેવા અને મિત્રો અત્યારે ગરમી એટલી ખૂબ જ વધી ગઈ છે ગાઈસ। આજે તો વધારે ગરમી પડે છે, રોજ તો ઓછી છે। અને અત્યારે આપણે આર્યન આવી ગયા છે અને શ્વેતા આવી ગઈ છે અને શ્વેતા ને એવા બધા આ બાજુ સાઈડે બેસે છે અને આ બાજુ આપણે કંઈક કામ કરીએ છીએ। આપણા ફેસબુકમાં ડેલી બ્લોગ આવે છે, તમે લોકો જોતા રહેજો। તો ફેસબુક એકવાર નવા હોય તો ફોલો કરી દેજો અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જય માતાજી, રામમાડી રામ મિત્રો। તો મિત્રો ફાઇનલી 4 6:30 જેવા થઈ ગયા છે અને અમે લોકો કામ કરવા માટે આવ્યા હતા ને ગાઈસ। જોઈ શકો છો બધા કમળના મૂળ લઈને ત્યારે જતા છે અને સામે ગાઈસ આપણી પડી છે ગાડી અને હું ને સેતુ પાછળ છીએ। તો અમે લોકો પણ જઈએ। તો હજી આપણે રૂમે જઈશું, રૂમે જઈને ચા નાસ્તો કરીશું। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જય માતાજી, રામમાડી રામ। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે રૂમે અને હાલ વાગી રહ્યા છે 6:30 જેવા અને મારા મમ્મી અને મારા ભાભી ને છતાં મમ્મી એવા બધા રોટલી બનાવતા હશે ગાઈસ। તમને બતાવું, આ છે મારા મમ્મી અને પેલો આર્યન છે ને શ્વેતા। જોઈ શકો છો અત્યારે રોટલી બની રહી છે ગાઈસ। કારણ કે અત્યારે મિત્રો ગેસનો ભાવ વધારે વધી ગયો છે ને એના કારણે ગેસ નથી સળગાવતા ને આપણે આમ બહાર જ રોટલી ખેંચીએ। તો મિત્રો આજનો બ્લોગ આવો તો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપણા ફેસબુક પેજ પર અથવા યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું નવા બ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, જય સીતા।